પહેલા તો ગુમ થઈ ગયા છે, મળતા નથી. મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે એવું બની શકે હું જે પાર્ટી છોડીને આવ્યો છું એ લોકોને કદાચ હું ન દેખાતો હોય. ગુમ થઈ ગયા છે આવા કોઈ એલિગેશન કરતા હોય એ લોકોની આંખ નહીં હોય જોવાની કે અમારી માટે કોણ રજૂઆત કરે છે. માત્ર ને માત્ર ખેડૂતોને લઈ ભડકાવાનું કામ કરીએ, અથવા તો હા 100% વિપક્ષમાં રહેલા લોકોએ જ્યારે પણ કોઈ ખેડૂત, મજદૂર કે મહિલા પર એને હક અધિકારની વાત આવતી હોય અને કદાચ ક્યાંય એને સંતોષ ન થતો હોય તો એનો અવાજ બનીને કામ વિપક્ષે કરવાનું હોય, લોકશાહી દેશમાં આવકાર્ય હોય. પરંતુ જે વાત છે કે રાજુ કરપડા કેમ ગુમ થઈ ગયા, તો જે કોંડની વાત છે, જેતપરની વાત છે, આ જે હાઈ ટેન્શન લાઈન 765 kV ની નીકળી છે એ મુદ્દે કોંડના ખેડૂત આગેવાનો સાથે અમારી સતત ટેલિફોનિક ચર્ચા થાય છે. 2 વખત મુખ્યમંત્રીને મળ્યા છીએ, નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યા છીએ, કૃષિ મંત્રીને પણ મળ્યા છીએ, કેન્દ્રીય નેતૃત્વ સાથે ગુજરાત સરકારની ચર્ચાઓ પણ થઈ છે અને આગામી દિવસોમાં પોઝિટિવ પરિણામ આવશે. હું પહેલા પણ કહેતો કે મને હીરો બનતા ન આવડ્યું, ખેડૂતોને ગેરમાર્ગે દોરતા મને નથી આવડ્યું. આ વાત હું સ્વીકારું છું. જે લોકો અહીંયાથી ગાંધીનગરની વાત કરીને ખેડૂતોને લઈ ગયા, 2 દિવસ પહેલા શું થયું ગુજરાતના ખેડૂતોએ મેં અને તમે બધાએ જોયું છે. ક્યાંય કોઈ પણ વ્યક્તિગત આક્ષેપ કે ટીકા ટિપ્પણી નથી. મારી વાત એટલી છે કે ખેડૂતોને જ્યારે અહીંયાથી લઈ ગયા તો મને તો એ વાતની ખુશી છે કે ખેડૂતોનો અવાજ દબાવવાના સરકાર તરફથી એક પણ પ્રયત્ન નથી થયા. ગોપીબેન, અહીંયાથી ટ્રેક્ટરો જતા હતા. ગુજરાતની ઐતિહાસિક ઘટના છે. પોલીસે ફૂડ પેકેટ આપ્યા, છાસનું વિતરણ કર્યું, પાણીનું વિતરણ કર્યું ખેડૂતોને. તો સરકારની ઈચ્છા શક્તિ હોય ત્યારે જ આ બધું શક્ય બને. ખેડૂત આગેવાન પોતે સ્વીકારે છે, ખેડૂત આગેવાનોમાં નેતૃત્વ કરનાર પાલભાઈએ પોતે સ્વીકાર્યું છે કે સરકાર અમારી સાથે, ખેડૂતો સાથે વાટાઘાટો કરવા તૈયાર છે. તો જ્યારે કોઈ પણ પ્રશ્ન પરિવારમાં પણ ઉભો થતો હોય, કોઈનો અસંતોષ હોય અને જ્યારે પરિવારના મેન મોભી વાટાઘાટો કરવા તૈયાર હોય તો એના પર દોષનો ટોપલો ન નાખી શકાય. મારી વાત એ છે કે અહીંયા ખેડૂતો સાથે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી. છેક સુધી રેલીમાં પોલીસે સહયોગ કર્યો છે, બંદોબસ્ત છેક સુધી રાખ્યો છે. ટ્રાફિક ન થાય એના માટે પણ પોલીસે વધારાની પોલીસ ફોર્સ બોલાવીને પણ ખેડૂતને કોઈ અડચણ ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એના સાક્ષી હું, તમે ને ગુજરાતની જનતા છે. તો આ સમયે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી તો કોના પેટમાં તેલ રેડાવતું હતું? એ જ વખતે મને યાદ આવતું હળદરની ઘટનામાં મેં કહેલું અહીંયા પોલીસ સાથે ઘર્ષણ થાય એવી સ્થિતિ છે, ત્યારે ઉપરથી કહેવામાં આવેલું કે કોઈ બી ભોગે તમારે આંદોલન ચાલુ રાખવાનું છે. મેં ના પાડેલી કે અહીંયા ઘર્ષણ થશે. આજે લોકો જયારે ઉદાહરણ આપે છે કે હળદર વાળું અમારે નથી કરવું એટલા માટે શાંતિથી આંદોલન કરીએ, હું પણ ઈચ્છતો હતો કે હળદરમાં આ ઘટના ન ઘટે. પરંતુ જે પાર્ટીમાં હતા એનું ટોપ નેતૃત્વ ઈચ્છતું હતું કે ખેડૂતોને દંડા પડે. હું તો ત્યાં સુધી કહીશ કે મને એ પણ કહેવામાં આવતું હતું કે આ આંદોલન કોઈ પણ ભોગે પૂરું ન થવું જોઈએ. જ્યાં સુધી ખેડૂતો પર લાઠીઓ નહીં વરસે, જ્યાં સુધી ખેડૂતો પડી નહીં જાય, ત્યાં સુધી સત્તા પરિવર્તન નહીં આવે. આ માનસિકતા જે લોકોની હતી ને એની પાર્ટીને લાત મારી અને રાજીનામું આપીને હું નીકળો છું. આજે જે લોકો નથી ખબર એ વાતો કરે છે કે આમ થયું તેમ થયું. અરે આમ આદમી પાર્ટીની તો માનસિકતા શું હતી એ દિવસે પણ જોયેલી છે. મેં તો સૌથી નજીકથી જોયું છે. અને અહીંયા જયારે શાંતિથી ખેડૂતો એક જગ્યાએ સભામાં જઈ રહ્યા હતા તો એને સરકારે જયારે સમય આપ્યો છે કે અમે વાટાઘાટો કરવા તૈયાર છીએ, તો પણ ખેડૂતોને ઉશ્કેરવાનું કામ કયા લોકોએ કર્યું? ગુજરાતની જનતા અને ખેડૂતો હું માનું છું કે હવે ઘણું બધું સમજી ચૂક્યા હશે અને નહીં સમજાણું હોય તો આવનાર દિવસોમાં પણ સમજાઈ જશે. ગુજરાતની શાંતિ ડહોળીને ક્યારેય ખેડૂતનું હિત ન કરી શકાય. ખેડૂતો પર, ખેડૂતોને ભડકાવીને
ખેડૂત અને પોલીસનું ઘર્ષણ કરાવીને ક્યારેય હિત ન થઈ શકે. આજે પણ હું સહજ ભાવે સ્વીકારું છું કે હળદળની અંદર જે ઘર્ષણ થયું છે, ક્યાંય ને ક્યાંય જે અમારી ભૂલ હતી, તો ક્યાંય હું આજે પણ અફસોસ વ્યક્ત કરું છું. બીજી એક વાત, ખેડૂતના હિતની વાતો કરે છે, જે લોકો ખેડૂતના માટે સંવેદના દેખાડે છે, આજે હળદળની ઘટના એક પણ વ્યક્તિ માટે કે એક પણ ખેડૂત માટે વકીલ રાખવામાં આમ આદમી પાર્ટી આગળ નથી આવી. તમામ ખેડૂતોનો વિશ્વાસ બનીને આજ પણ હું ઉભો છું. અને આવનાર સમયમાં આ કેસ પૂરા થશે ત્યાં સુધી મેં પહેલા પણ કહ્યું છે, આજ પણ કહું છું કે ખેડૂતોને, એક પણ ખેડૂતને હું અલગ નહીં થવા દઉં. જ્યાં સુધી કેસ પૂરા નહીં થાય ત્યાં સુધી તમામ મોરચે ખેડૂતોની સાથે રાજુ કરપડા હળદળ ઘટનામાં ઉભો હોય છે. અહીંયા જયારે હાઈ ટેન્શન લાઇનની વાત છે, તો એમાં સરકાર તરફથી હકારાત્મક પરિણામ મળવાનું છે. તેમ છતાંય અમુક ચોક્કસ પાર્ટીના લોકો ખેડૂતોને ભડકાવી અને ખોટી રાજનીતિ કરવાના પ્રયત્ન કરે છે. હળવદ તાલુકાના સાપકડા ગામની પણ આ જ ઘટના હતી. ત્યાં પણ ખેડૂતોને ઉશ્કેરવામાં આવ્યા કોઈ ચોક્કસ પાર્ટીના લોકો દ્વારા. ખેડૂતોને વળતર લેવા માટે આનાકાની કરવામાં આવી કે ભાઈ વળતર લેવાનું નથી, આપણે લડાઈ લડવાની છે. અમુક ખેડૂત આગેવાનો જે હતા, જે મારા પણ સંપર્કમાં હતા, મેં એને સમજાવ્યા કે તમે સાપકડા અને આજુબાજુના ગામમાં જ્યાં લાઈન નખાઈ ગઈ છે એ ખેડૂતોને હકારાત્મક રીતે તૈયાર કરો, વળતર સારું એવું મળશે. વળતરની ચર્ચા કરવા માટે અમુક આગેવાનો ખેડૂત અને કંપનીના અધિકારીઓને મીટિંગ પણ થવા નથી દેતા, માત્ર ને માત્ર ભડકાવવાની વાતો કરે છે. આજે હળવદ તાલુકાના સાપકડા ગામ અને આજુબાજુના જે ગામડાઓમાં ગોપીબેન હાઈ ટેન્શન લાઈન પસાર થઈ છે, 32 લાખથી લઈ 60 લાખ સુધીનું વળતર એ ખેડૂતોને મળ્યું છે. આ જ લાઈનની વાત કરીએ તો આમાં પણ જે વિસ્તારમાં વળતરની વાત છે, તો એમાં હું એ પણ કહું છું કે 32 લાખથી 60 લાખ હોય તો પણ ખેડૂતના દીકરા તરીકે એવું જ કહીશ કે હજુ ઓછું છે, હજુ અમને વધારે ખેડૂતોને મળવું જોઈએ. આ વાત સાથે હું સહમત છું. પરંતુ માત્ર ખેડૂતોને ભડકાવી, ખેડૂતના નામે રાજનીતિ કરવી, ખેડૂતને ઉશ્કેરવા, પોલીસ સાથે ઘર્ષણ કરાવવું અને રાષ્ટ્રીય નેતૃત્વ એવું ઈચ્છતું હોય ચોક્કસ પાર્ટીનું કે ખેડૂતોની લાશો પડે પછી જ પરિવર્તન આવે, પછી જ સત્તા બદલાય, તો મને એવું લાગે છે કે આવા લોકો ગુજરાતમાં આવીને શાંતિ ડોળવાના પ્રયત્ન કરતા હોય, એનાથી સાવધાન રહેવું જોઈએ. અને આ જ સરકાર છે જેને કચ્છમાં વળતર સંતોષકારક ચૂકવું છે. આ જ સરકાર છે જેને મોરબીમાં જે તે સમય 2021-22માં સંતોષકારક વળતર ચૂકવું છે. તો અહીંયા પણ મને ભરોસો છે અરવલ્લીમાં વળતર ચૂકવું છે. તો માત્ર સુરેન્દ્રનગરના કોંઢમાં નહીં ચૂકવાય, જેતપર મોરબીનું છે એમાં નહીં ચૂકવાય, આવું કેમ માની લઈએ? આજે સાપકડાના ખેડૂતોને વળતર, ખેડૂતોને સંતોષકારક વળતર મળ્યું છે. ખેડૂત આગેવાન તરીકે હું કહું છું હજુ વધારે મળવું જોઈએ. પરંતુ સરકાર જ્યારે ગુજરાત સિવાયના કોઈ પણ રાજ્યમાં ન ચૂકવાનું હોય એવડું વળતર ચૂકવે છે, તેમ છતાંય અમુક પાર્ટીના લોકો ખેડૂતોને ભડકાવાનું કામ કરે છે ને ત્યારે ગોપીબેન દુઃખ થાય છે. લગભગ છેલ્લા 1 થી 1.5 વર્ષથી આ કામ અટકાયેલું હતું. આપે જે દંડા મારવાની વાત કરી, મારું સ્પષ્ટ માનવું છે, વિડીયોમાં પણ દેખાય છે અને ઘણી જગ્યાએ તમે જોયું છે કે ઘણા બધા ઘર્ષણો થયા છે. પોલીસને ક્યારેય તમે ટોળાને વિખેરવા કે ટોળાને હેરાન કરવા, ખેડૂતો ઉપર આટલી મોટી ઘટનાઓ બની, એક પણ ખેડૂત ઉપર કેસ નથી કર્યો પોલીસે. ઘણી વખત ફરજ રૂકાવટની કોશિશ થઈ, ખેડૂતોની સાથે ઘર્ષણ ન થાય એટલે ઘણી વખત પોલીસ પણ પાછી ગઈ છે. તેમ છતાંય સરકારશ્રી દ્વારા સૂચના હતી કે ખેડૂતો સાથે ક્યાંય પણ નાનું મોટું ઘર્ષણ ન થાય એની ખાસ તકેદારી રાખવી. અને એના જ ભાગરૂપે હું એવું માનું છું પોલીસે સંયમ પણ રાખ્યો છે. ખેડૂત તો સ્વાભાવિક છે, પોતાની જમીન છે એની અંદર હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ અમુક ચોક્કસ પાર્ટીના લોકો ઉશ્કેરતા હોય, પરંતુ પોલીસે જે સંયમ રાખ્યો છે એ તો મારે તમારે બિરદાવવા જોઈએ. વાત રહી જ્યારે રોડ ઉપર હાઈવે પર ટોળું ચક્કાજામ કરીને બેસી જાય છે, તો એ ટોળાને વિખેરવા માટે સમજાવવાના પ્રયત્ન થાય, તેમ છતાંય ન માને તો હા હળવો લાઠીચાર્જ ક્યાંક થયો હશે, પણ હાઈવે ચક્કાજામ થાય તો હું તમે બધા જાણીએ છીએ કે વ્યવસ્થા કેટલી કથળી શકે. પરંતુ મારી દ્રષ્ટિએ કોઈને ગમે કે ન ગમે, કદાચ મારી વાત કડવી લાગશે, પોલીસની કામગીરી આખી ઘટનામાં બિરદાવવા લાયક છે. અહીંયા આંદોલન થતા ત્યાંથી લઈ અને જ્યારે અમદાવાદ સુધી ટ્રેક્ટરો એસપી રિંગ રોડ સુધી પહોંચ્યા ત્યાં સુધી પોલીસની કામગીરી બિરદાવવા લાયક છે. આ મારે તમારે બધાએ માનવી જ પડે. બિલકુલ એ વાતને બિરદાવવા લાયક છે એવું નથી કહેતા, પણ તમારા મોઢે તમારે એ વાતના તો વખાણ કરવા પડશે
કે આંદોલન કરી રહેલા લોકોને ગુજરાત સરકાર અને અહીંની પોલીસ ફૂડ પેકેટ આપે, પાણી આપે, અહીંયા ઠંડા પીણા પીવડાવે, સાસ પીવડાવે, એની પણ આપણે ચર્ચા કરવી જોઈએ. અહીંયા પોલીસ પર થપ્પડ મારી દીધા હોય એવા 10 વિડીયો મારી પાસે છે. પોલીસનો કોલર તોડી નાખ્યો હોય તેમ છતાં પોલીસે સંયમ રાખ્યો છે. મારે તમારે એની ચર્ચા કરવી જોઈએ. હું તો સ્પષ્ટ માનું છું, મેં પહેલા કહ્યું કોઈને ગમે કે ન ગમે, 32 લાખથી લઈને 60 લાખનું વળતર ચૂકવું એને હું કહું છું હજુ ઓછું હજુ વધારે મળવું જોઈએ. અહીંયા પણ ખેડૂતો માટે પોલિસી સરકારમાંથી બની રહી છે. ગુજરાત સિવાયના કોઈ રાજ્યમાં નહીં હોય એવડી સારી પોલિસી બની રહી છે. અને સારામાં સારું વળતર કાયમી ધોરણે જ્યારે પણ હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ ખેડૂતે આંદોલન ન કરવું પડે એના માટે ચિંતિત સરકાર છે. અને ઘણી વખત વાટાઘાટો અમારે થયા છે, એમાં પણ સ્પષ્ટ દેખાય છે. અને આખા કાર્યક્રમમાં તમે જે એક વાત ઉપર આવો છો કે ખરેખર નાના બાળકને પકડવામાં આવ્યો, મહિલા પર લાઠી મારવામાં આવી, આ એકાદ બે ઘટના હાઈવે ચક્કાજામ થયો હોય ત્યારે બની હશે. કોઈની વાડીએ કામ કરવા જાય છે, ગોપીબેન એ વાડી લોક તાળું મારેલી વાડી 1 મહિના સુધી જતા હતા કંપનીના કર્મચારીઓ, પણ તાળું મારી અને કોઈ માણસ જતા રહે, કોઈ ખેડૂત સાથે ટીકા ટિપ્પણી ખેડૂતના વિચારો સાથે ન હોઈ શકે, પણ કંપનીએ એનું કામ કરવા માટે જે બી કર્યું છે. મારી વાત એટલી જ છે, હું એક ખેડૂતના દીકરા તરીકે એટલું માનું છું, સમજુ છું કે અમારા ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. અને મને પૂર્ણ ભરોસો છે કે ભૂતકાળમાં આ જ ગુજરાતની ભાજપ સરકારે વળતર ચૂકવું છે અને આવનાર સમયમાં આ મુદ્દે પણ 6% વળતર જ્યારે કોઈ રાજ્યમાં નથી મળ્યું એવડું ચૂકવશે. મને કોઈ દાખલો તો આપે. ગુજરાત સિવાયના અનેક રાજ્યોમાં અહીંની જ જે 2 પાર્ટીઓ વિરોધ કરી રહી છે એની સરકારો છે, એક દાખલો તો આપે કે અહીંયા વળતર ચૂકવાય છે એટલું વળતર ત્યાં મળે છે ખરા? એમની પણ સરકાર હતી ત્યારે ખેડૂતોને દંડા નથી પડ્યા. પંજાબમાં તો 1 વર્ષ થયું, 1 વર્ષ પહેલા દંડા પડ્યા છે. એની પહેલા અહીંયા પણ દંડા ખેડૂતોને પડ્યા છે. થી વધુ ખેડૂતોની હત્યા ગાંધીનગરમાં થઈ છે ભૂતકાળની સરકારમાં. હું તમે બધા જાણીએ છીએ. વાત એટલી છે કે પોલીસે સંયમ રાખ્યો છે. સરકારે ખેડૂતો માટે ખૂબ સારું નરમ વલણ રાખ્યું છે. આવનાર સમયમાં સરકારની સ્પષ્ટ વાત છે કે ખેડૂતો અમારા માટે સન્માન્ય છે અને ખેડૂતો માટે જે નિર્ણય લેવાનો થશે 100% આ સરકાર લેશે. ખેતર માટે કે મારા ગામના, મારા પાડોશીના, મારા સગાના ખેતરમાં લાઈન નીકળતી હોય, મેં સિંગલ આંદોલન નથી કર્યું, સિંગલ આવેદન પત્ર નથી આપ્યું. મારા જીવનના 8 વર્ષ મેં ખેડૂતોના હિત પાછળ ખર્ચ્યા છે. એક પણ ખેડૂત પાસેથી કોઈ અપેક્ષા રાખ્યા વગર હું મારા જીવનના 8 વર્ષ મેં આપ્યા છે. આજે મોરબીનું જે વળતર મળે છે એ મુજબના વળતરની વાતો જે લોકો કરે છે ને, એને પણ કહીએ છીએ નિર્ભયના માધ્યમથી કે વળતરની રકમ જે નક્કી થઈ એ વખતે પણ રાજુ કરપડા ને એની ટીમ લડતી. કચ્છમાં જે વળતરની રકમ થઈ એ દિવસે પણ અમે લોકો લડ્યા છીએ. આજે તમે માંગો છો કે અમને મોરબીમાં મળ્યું એ મુજબ મળવું જોઈએ, તો એ વખતે કોણ લડ્યું છે? અત્યારે જે લોકો ગાંધીનગર ગયા એમાંનું કોઈ લડ્યું છે ખરા? પૂછજો તો ખરા. એ મુદ્દે પણ અમે લડતા હતા અને પરિણામ લાવ્યા છીએ. મારાથી જ્યાં સુધી ખેડૂતોના હિતની લડાઈ સામે હતો ત્યારે રોડ ઉપર આવીને લડ્યો છું, પણ ક્યારેય ખેડૂત સાથે અન્યાય ન થાય એની કાળજી રાખી છે, સિવાય કે હળદરની ઘટનાની અંદર સંપૂર્ણ કંટ્રોલ પાર્ટી પાસે હતો. 1 કલાક પહેલા મેં ના પાડેલી, તેમ છતાંય ઉપરથી ફોર્સફુલી કહેવામાં આવ્યું અને આખો કાર્યક્રમમાં મારે જવું પડ્યું ને આખો કાર્યક્રમને જે ઘટના ઘટી એ ઘટી. મહત્વની વાત એ પણ છે કે માત્ર નેગેટિવ પાસા કે અથવા તો પાણીમાંથી પોરા ગોતીએ એની જગ્યાએ જે અત્યારે સાપકડામાં વળતર મળ્યું એની પ્રશંસા થવી જોઈએ. ભૂતકાળમાં વળતર મળ્યું છે અને પોલિસી સરકાર બનાવે છે એની પ્રશંસા થવી જોઈએ. સરકાર વાટાઘાટો કરવા માટે અહીંયા આવવા, ખેડૂતોને સામે આવવા તૈયાર હોય એની પ્રશંસા થવી જોઈએ. ખેડૂત આગેવાનનું કહેવું છે કે દરેક ગામના 2 વ્યક્તિને સરકારે આવવાનું કહ્યું છે. બધા ગામના 2 આગેવાનોને અમે સાથે મળીશું, મીટિંગ માટે અમે તૈયાર છીએ, તમે સમય નક્કી કરો. જ્યારે સરકાર સામે આવવા તૈયાર છે, સમય નક્કી કરવા તૈયાર છે, તો ચોક્કસ પાર્ટીના લોકો આ બધા બાબતથી શું કામ અળગા રાખે છે? ખેડૂતોને ભડકાવીને શા માટે પોલીસ સાથે ઘર્ષણ ઉભું કરાવવાના પ્રયત્ન કરે છે જ્યારે સરકારનું વલણ નરમ છે? આજે અમે તો પછી કાંતિ અમૃતિયા ત્યાં પહોંચ્યા હતા, તો કાંતિ અમૃતિયાએ કામ કેમ બંધ ના કરાવી દીધું? પહેલા થાંભલા નખાવાનું બંધ કરાવી દો અને સરકારને કોઈ વાટાઘાટો કરે, ખેડૂત સાથે સમસ્યાનું નિરાકરણ લાવે.
કે આટલા છેલ્લા 1 મહિનાથી આ આંદોલન ચાલી રહ્યું છે, સરકાર કેમ સાંભળતી નથી? તો પછી સરકાર પાસે 1 મહિનામાં ટાઈમ નથી રહ્યો? ગોપીબેન, આખી ઘટનાની વાત કરીએ તો આ કામ પૂરું કરવાનું હતું 2025માં. કામ પૂરું ન થવા પાછળનું કારણ અને કંપનીને નુકસાન જે બી આવ્યું હશે, કંપનીનો પક્ષ નથી લેતો, પણ સમયસર કામ પૂરું નથી થયું તો ખેડૂતોએ રોકાયું છે ને ખેડૂતો એકદમ યોગ્ય છે, એમાં કોઈ હાનાકાની ન હોઈ શકે. પણ એક સમય સુધી કામ રોકી રાખ્યા પછી સામે પણ વીજળીની જરૂર હોય તો એ કામ ચાલુ થાય. વાત એ છે કે કામ રોકાયું ન રોકાયું, ઘર્ષણ કર્યું ન કર્યું, એની બદલે વળતર કેટલું ચૂકવાય છે અને હજુ સરકાર પોલિસી બનાવવા તૈયાર છે. અને આ જ સરકાર, જે સરકારે ભૂતકાળમાં વળતર ચૂકવા છે સારામાં સારા, તો અહીંયા પણ ચૂકવશે. પોઝિટિવ વાત કરવી જોઈએ. આજે અમારા વિસ્તારમાં સિંચાઈના પાણી માટે ઐતિહાસિક ઘટના છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં સૌની યોજનાની લાઈન પસાર થાય, તમામ વાલ્વ, સ્કાવર વાલ્વ એક જ દિવસે ખોલી નાખવામાં આવ્યા. 30,000 હેક્ટર જમીનમાં સમયસર વાવણી થશે. ગોપીબેન, આ ચર્ચા થવી જોઈએ મારા અને તમારા વચ્ચે. મેં અત્યાર સુધી લડ્યો છું, મેં કોઈને આંદોલનો નથી કર્યા. યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કર્યો સરકારમાં આવ્યા પછી તો અમે રજૂઆત કરી છે. જે જુલાઈ મહિનામાં પાણી આપવાના હતા એ રજૂઆત કરી કે ચોમાસું ખેંચાણું છે, વરસાદ નથી પડતો, તો ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે, તળાવો ચેકડેમો ભરાશે, તો સમયસર વાવણી થશે ને સારું ઉત્પાદન મેળવી શકાશે. તો સ્કાવર વાલ્વ ખોલી દેવામાં આવ્યા. આજને આજ તમામ તળાવો અને ડેમોમાં પાણી ચાલુ થઈ ગયું, જળાશયો ભરાઈ જશે. તો સારી બાબતો છે, એની ચર્ચા થવી જોઈએ. મને હીરો બનતા નથી આવડતું, મને ખેડૂતોને ઉશ્કેરતા નથી આવડતું, એ મારી કમનસીબી ગણો તો પણ ભલે અને મારો અપરાધ ગણો તો પણ ભલે. જ્યારે ઉશ્કેરતા નથી આવડતું એટલે લોકોને દેખાય છે કે રાજુ કરપડા ગુમ થઈ ગયા છે. જેને એના જીવનમાં સિંગલ આવેદન પત્ર નથી આપ્યું, જેના બાપ દાદા ખાતેદાર નથી, એવા લોકો આજ કહે છે કે રાજુ કરપડા ભૂગર્ભમાં જતા રહ્યા, રાજુ કરપડાએ ખેડૂતોનો ઉપયોગ કર્યો. એક પણ જગ્યાએ બતાવો તો ખરા ખેડૂતોનો ઉપયોગ રાજુ કરપડાએ ક્યાં કર્યો? મેં ખેડૂતો પાસેથી શું સ્વાર્થ રાખ્યો છે? ખેડૂતો પાસેથી મેં લીધું તો શું કે આજે ચોક્કસ પાર્ટીના લોકો મારી વિરુદ્ધ ખેડૂતોને ભડકાવે છે? મારા જીવનના 8 વર્ષ મેં ખર્ચ્યા છે, બદલામાં એક તો બતાવો મને કે અમે ખેડૂતો પાસેથી રાજુ કરપડાએ આ અપેક્ષા રાખી. તો મારાથી થઈ શકતું ત્યાં સુધી કર્યું છે. અને આજ પણ વાત રાખ, હું ભાજપમાં છું તો જે લોકો, જે વિસ્તારના ખેડૂતોએ મને મોટો, હું ગુજરાતના ખેડૂતો મારા માટે સન્માન્ય છે, પણ મારું શૂન્યમાંથી સર્જન કરનાર જે વિસ્તારના ખેડૂતો છે એ ખેડૂતો આજ પણ રાજુ કરપડાને દિલથી પ્રેમ કરે છે. આજ પણ રાજુ કરપડા કોઈ જગ્યાએ બેસે તો ત્યાંથી ખેડૂતો એની સાથે છે. અને હું એક વાત ચોક્કસ કહું કે ભારતીય જનતા પાર્ટીના માત્ર ને માત્ર વાતો સાંભળીને હું પ્રેરાઈ ગયો છું એવું નથી. લોકો ટીકા ટિપ્પણી આક્ષેપ કરે પ્રેરાઈ ગયો છું એવું નથી. મેં બધું જોયું છે. ખેડૂતો માટે જ્યારે પણ રજૂઆત થઈ હોય, મેં આટલી સ્કાવર વાલ્વ ખોલી પાણી આપવામાં આવ્યું, તેમ છતાંય હજુ પાણીની જરૂર પડે તો પણ આ વિસ્તારને પાણી આપવા માટે સરકાર તૈયાર છે. બીજી વાત કે આ વિસ્તારમાં ચોટીલા હોય, થાનગઢ હોય, સાયલા હોય, મૂળી હોય, જ્યાં મારી કર્મભૂમિ છે, જે વિસ્તારમાંથી હું ઉછરીને મોટો થયો છું, જે વિસ્તારમાં હું રમીને મોટો થયો છું, જે ખેડૂતોએ મને મોટો કર્યો છે, એ વિસ્તારમાં આજે પાણીની લાઈનો પાથરવાનું કામ ચાલુ છે. 318 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી અને કામ પણ ચાલુ કરવામાં આવ્યું. આજથી 1 વર્ષ પછી આ વિસ્તારનું એક પણ તળાવ કે ચેકડેમ ઉનાળામાં પણ ખાલી નહીં જોવા મળે. આનાથી મોટી ખુશીની વાત એક ખેડૂત નેતા તરીકે બીજી કઈ હોય મારા માટે? જી, સાચી વાત છે કે આ જ એક ખુશીની વાત હોઈ શકે, કારણ કે ખેડૂતોનું કામ થઈ રહ્યું છે. પણ અહીંયા આગળ તમને એ દુઃખ છે કે સરકારની અંદર આ થાંભલાને લઈને કોઈ સોલ્યુશન નથી આવી રહ્યું. કારણ કે છેલ્લા 10-11 દિવસથી આજથી તો ઉપવાસ ચાલુ થઈ ગયા. આ મરણાંત ઉપવાસ શરૂ કરી દીધા છે ખેડૂતો દ્વારા, અને એ પણ જેતપરની અંદર શરૂ કરવામાં આવ્યા છે. અમદાવાદની ઘટના પછી તમને હું પૂછું છું, એક ખેડૂતના દીકરા તરીકે પૂછું છું, અમદાવાદની આખી ઘટના જે અહીંયાથી ખેડૂતની ટ્રેક્ટર રેલી થઈ, તમને એવું દેખાયું કે ખેડૂતના નામે ક્યાંક વિપક્ષ રાજનીતિ કરે છે ને એમના રાજકીય રોટલા શેકવામાં વ્યસ્ત વિપક્ષના અમુક લોકોએ ખેડૂત આંદોલનને, ખેડૂતની માંગણીને કચડી નાખી હોય, આવું તમને લાગે છે? હું તમને પૂછું છું. બિલકુલ, એટલે અમે એ જ વાત કરી કે આમાં સૌથી મોટું નુકસાન તો ખેડૂતોનું થયું છે.
તો ખેડૂતોનું ભલું કોણ કરશે? જે લોકોની કારણે તમે લોકો ખેડૂતો કરો ને, ગાંધીનગર આવ્યા પણ હતા, તમે હું એ જ વાત સત્તામાં છો, ઉપર તમે આવું સત્તામાં હું છો, એ તમે લોકો કરો. એ જ વાત પર હું હવે આવું છું કે જેનો ભરોસો રાખીને અમે તો ખૂબ સમજાવ્યા હતા ખેડૂતને કે આ જ સરકાર છે કે જેને ભૂતકાળમાં સારામાં સારું વળતર ખેડૂતોને અપાયું છે. અહીંયા પણ માનો કે હળવદના સાપકડામાં 32 થી 60 લાખના વળતર અત્યારે ખેડૂતોને મળે છે. અમે જ કહ્યું છે ખેડૂતોને સારામાં સારું વળતર મળશે, થોડો સમય સંયમ રાખો, શાંતિ રાખો. પરંતુ અન્ય પાર્ટીના લોકો હીરો બનવા, નેતાગીરી કરવા માટે આ તમામ પ્રયત્ન કર્યા. મેં તમે બધાએ જોયું છે કે ખેડૂતના હિતની વાતો કરનાર લોકો અમદાવાદ સુધી પહોંચીને ખેડૂતોને અલગ અલગ ફાટામાં તો વહેંચાય, ક્યાંય ને ક્યાંય ખેડૂતોને દંડા પડે એના માટેનું આયોજન પણ કર્યું. કોઈએ શાંતિથી રજૂઆત કરવાની વાત કરી, સરકાર વાટાઘાટો કરવા તૈયાર છે. સરકાર સાથે ખેડૂતનું સમાધાન ન થાય એના માટે ચોક્કસ પાર્ટીના લોકો ધ્યાન રાખીને બેઠા છે. હવે વાત હોય આમરણાત્મક ઉપવાસની કે વાત હોય ખેડૂત આંદોલનની, અરે જે લોકોના ભરોસે ગયા હતા એ લોકોએ તો ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. હવે ભરોસો રાખવાનો સરકાર પાસે, આ જ સરકાર ચૂકવવાની છે. આ જ સરકાર વળતર ચૂકવશે જે સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોને ફૂડ પેકેટ આપ્યા છે. જે સરકારની સામે આંદોલન થતું હોય તેમ છતાંય હળવદ તાલુકામાં 60 લાખ રૂપિયાના વળતર ચૂકવાય છે. ભૂતકાળની અંદર પણ